આમોદ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પડેલા ખાડામાં ટ્રક ફસાતા સહેજ માટે મોટો અકસ્માત થતા બચી ગયો હતો। આમોદ શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર આજે સવારે એક અકસ્માત સર્જાયો। બચ્ચો કા ઘર સામે મુખ્ય માર્ગ ઉપર ઈંટો ભરેલા એક ટ્રકનું પાછળનું ટાયર રોડ પરના ઊંડા ખાડામાં ફસાઈ જતા ટ્રક એક બાજુ ધડી ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈવે 64 પર 32 નાડાથી ચોકડી સુધીના માર્ગની હાલત લાંબા સમયથી ખરાબ છે। આ માર્ગ ઉપર અનેક સ્થળોએ મોટા ખાડાઓ પડ્યા છે, જેના કારણે ભારે અને હળવા વાહનોને મુખ્ય માર્ગને બદલે સર્વિસ રોડનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે। આજની ઘટનામાં પણ ઈંટો ભરેલો ટ્રક સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો। બચોકા ઘર નજીક સમ પાસેથી ટ્રક ફરી મુખ્ય માર્ગ પર પ્રવેશ કરી રહ્યો હતો ત્યારે ડિવાઈડર પાસે આવેલા ઊંડા ખાડામાં તેના પાછળનું ટાયર ફસાઈ ગયું। ખાડો ઊંડો હોવાથી ટ્રકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। જોકે સદનસીબે ટ્રક પલટી ખાતા બચી ગયો અને કોઈ જાનહાની નથી થઈ। અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે વાહન વ્યવહાર ધીમો પડ્યો અને ટ્રાફિકની ગતિ અસ્થિર બની હતી। જોકે બાદમાં પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની ગઈ। સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકો દ્વારા માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે। તેમની અપીલ છે કે ભવિષ્યમાં આવા અકસ્માતો અને સંભવિત જાનહાનિને ટાળવા માટે માર્ગનું સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે।